કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક ફરી નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ આજે છે ને વરસાદ જો થઈ ગયો તો એટલે આજ છે ને આપણે વાવણી કરવાની છે. તો સામે જો આપણે ભડધૂન બધું જોડી દીધા છે અને વાવણી માટે પણ ભાઈ બધા તૈયાર થઈ ગયા છે. એટલે કે અત્યારે આમાં વાવણી કરવાની છે તો ભડધૂને ગલાને એવું બધું કરવું પડે આપણે પૂર્વજો કરતા એ પ્રમાણે. તો પછી અત્યારે વાવણીની શરૂઆત કરવાની છે. જો અત્યારે આપણે વિજ્ઞાબેન છે ને બધી કરી દીધું છે. ભડધૂને જો બિલગલાલ ને સાંજલોની મોહ છે તો સાંજલો હજી બાકી છે કરવાનું. એ બધી થઈ જાય પછી વાવણીની શરૂઆત કરવાની છે. જો ભાઈ અહીં સાંજલો ભડધૂને થાય છે ને અહીંયા આપણે બંનેને કરી દીધો. સિગ્ના સાંજલો કરી દીધો ભડધૂને. તો ભાઈ હવે વાવણી આપણે જો શરૂઆત બધી કરી દીધી છે. હે અહીં ભાઈ મને સાંજલો કરી દે. હા જો અહીં બધાને જો ભડધૂને ઉણીને ને જે વાવણીમાં વાંચતા હોય બધાને સાંજલો કરતા હોય. સિગ્નાબેને સાંજલો કર્યો છે. હવે અહીંયા હજી વાવણીની શરૂઆત હજી છે નથી. જે દાંતામાંની કુંડલું જે આવતું હોય એ મૂકીને પછી વાવણીની શરૂઆત કરવાની છે. અહીં છે મારા કાકા રાહુલભાઈ ને અમારા અર્જુન બાપા ત્રણ છે અહીંયા. ને અત્યારે અહીંયા અમે બેનભાઈ સિગ્નાબેન સાંજલા કરવા આવ્યા છે હું અહીંયા વિડીયો ઉતારું. તો ફાઇનલી જો અત્યારે ભાઈ છે ને આજે છે ને મેં તમને કાલે બતાવ્યું હતું જે વાવણી કરી. આજે બીજો દિવસ થઈ ગયો કારણ કે વાવણી થયા ને પછીનો વરસાદ ભાઈ એટલો આવ્યો હતો ને રહ્યો જ ને. આ સાંજનો પાછો વરસાદ બંધ છે. કાલ પાછો દિવસ આખો આપણે વાવણી કરી લીધી એટલે આવી ગયો એટલે બંધ થઈ ગયું. પછી સાંજનો વરસાદ પાછો બંધ છે ને તે અટાણાપુરમાં જો આપણે વાવણી કરવા જઈએ છીએ ઓલે ખેતર સામે. તો હાથીમાં છે ને ભાઈ એટલી બધી વસ્તુ નથી રહી એમ કે શક્કર ને દાંડવાની એવું બધી છે ને નહોતું રહે એમને રહે ને તો જે હાથીનું કઢમ હોય ને એ ભાંગી જાય એમ હતું. પછી જો હું અટાણા અહીંયા ઉપાડીને જાઉં છે મારો ભાઈ આગળ ગયો છે અહીંયા ઓલા ચકેડાની બધી લઈને હાથીને ઉણીનું. પછી મારા બેન લઈને ગયા છે માંડવીના બિયા ને મારા ભાભી લઈ ગયા છે ખાતર. પોષક તો આપવું પડે ને તે ખાતર લઈ ગયા છે. એટલે ભાઈ બધા જો કામ કરતાં કરતાં જઈએ આખું ઘર. ને મારા કાકા લઈ ગયા ઓલું ભડધૂ ને હાથી ને મારા આર્યનભાઈ લઈ ગયા છત્રી. એટલે ભાઈ જો અત્યારે બધા જઈએ ઓલી ખેતર. તો ભાઈ આપણે મગફળી વાવવાની શરૂઆત કરી દીધી છે ને મગફળી આમ વાઈ પણ ઘણી બધી દીધી છે. જો એટલી વાઈ ને અહીંથી અહીં લગણ એક મણ છે ને બિયા જોયા. એક મણીમાંથી જો એટલા વધ્યા. એક મણમાંથી છે ને જો એટલા વધ્યા બિયા. એટલે કે થોડાક એવા વધ્યા એટલામાં એક મણ જોયા. એટલે એક વીઘામાં ઓછું હોય. વીઘો ન થાય ને પોણો વીઘો થાય. 2 વીઘા હવા 2 વીઘા આખું છે. તો આ વીઘામાં ઓછું હોય તો એક મણ જોઈએ ભાઈ. તો છે ને મિનિમમ વીઘે છે ને 15 માણા બિયા ઉતારવા પડે તો છે ને કમ્પ્લેટ હું તો કહું કે થાય. બાકી એટલું ન ઉગે ને હરખું બરાબર ન ઉગે. વીઘે 15 માણા હોય ને તો બરાબર થઈ જાય. કારણ કે એક વીઘો હજી નથી વાવ્યું તો એક મણ તો જોયા. હજી થોડાક વાયા 7-8 ઉઠલું જ વાવ્યું એટલું. જો અહીંયા ભડધૂએ થઈને આપણે વાવીએ છીએ. ત્યાં અમારે જીજ્ઞાબેનને જો આવ્યા એ ચા ને બધી લઈને આવ્યા છે. ચા પાણીને માંડવીના બિયા ને બધી માંડવીના બિયા ને ખાતર બંને લઈને આવી ગયા. તો પહેલાં તો ચા પી લઈએ. જો અહીં મારા કાકા આમાં છે એ આવે પછી હવે ચા પી લઈએ. ચા અહીંયા આવી ગયો જો. હાલો તો કાકા ચા પીવા. કેટલા વાયા? 1 મણ વાયા. આ બળદી વાયા કે આપણે બિયા છે ને ભાઈ આપણે છે ને વાયા ને તો એમાં થોડાક ડેમેજ ને ઉગાવો ને એવું નીકળ્યા હતી કે કદાચ પારવા પણ થાય. તે જો હજી એક વીઘો નહીં વાયું કે વાઈ દીધો હે કાકા વીઘો? વીઘો નથી વવાણું ને? હા ભાઈ હજી જો વીઘો નથી વવાણું કે 1 મણ છે ને બિયા વવાઈ ગયા. ત્યારે જો પાછા એક થેલી લઈ આવ્યા. આ એગ્રોના છે ને તો પણ આમ નીકળે ભાઈ. જીજ્ઞા સા લઈ આવી કે સારો લઈ કે બરો નબળો? ભેંસના દૂધનો સા લાવ્યો. અરે અહીંયા તું શું લાવ્યો? તું શું લાવ્યો? હું લાવ્યો તું તો બિયા લાવ્યો કે ખાતર લાવ્યો? બિયા જો ભાઈ આર્યનભાઈ બિયા લઈ આવ્યો ને ખાતર પણ લઈ આવ્યા.
પૂરું થઈ જવાનું હતું બિયાન ખાતર ત્યાં લઈ આવ્યા ને પછી ચા પાણી પણ લઈ આવ્યા તો ચા પાણી પી લઈએ ને પછી પાછી આપણે વાવવાની શરૂઆત કરી દઈએ કારણ કે છે ને આજ દી આખો માંડવી જ વાવવાની છે બિયાનો ભૂકો કાઢી નાખવાનો છે ને માંડવી જ વાવવાની છે તો હાલો પી લઈએ છે ફાઇનલી જો અત્યારે ભાઈ આપણે છે ને માંડવીના બિયા વાતા હતા ને બિયા ઘટ્યા હતી પછી અત્યારે જો બિયા લેવા નીકળ્યો છે પ્રાચી જાઉં ને 1 મણ હજી બિયા લેવા જોઈએ કારણ કે આપણે છે ને 4 વીઘામાં 5 મણ બિયા લીધેલા હતા કે 5 મણ અહીંયા 2.5 મણ ને 2.5 મણના પછીમાં તુવેરનો સાહ મુકાઈ જાય એમ વાયા હતા અત્યારે બિયા ઘટ્યા તો પણ એટલે બિયા અટાણે પાછું લેવા જાઉં તો થોડુંક થાય તો સારું ને માલ વધી જાય તો અત્યારે ભાઈ જો હું બિયા લેવા નીકળી ગયો છું હું પ્રાસી જવા માટે પહેલાં તો જો અહીંથી સીધો ઘરે જઈશ ઘરેથી પછી છે ને ગાડી લઈ પહેલાં તો મમ્મી પાસેથી પૈસા લઈ મારા મમ્મી પાસેથી ને પછી જવાનો છે બિયા લેવા માટે તો હાલો વિડીયોમાં બને રહેજો નીકળીએ અત્યારે પ્રાસી જવા માટે કારણ કે જય માધવરાય ભગવાનનું નામ લઈને જઈએ ભાઈ માતાજીનું એટલે બિયા આપણા સંપૂર્ણ ઉગી જાય નામ ને આમ ભાઈ આપણે વિડીયો અને ફેમિલી વ્લોગ બનાવીએ તો કદાચ યુટ્યુબમાં થોડું ઘણું આપણું હાલી જાય તો હાલો હવે મળીએ એક નવા અંદાજમાં ત્યાં સુધી જઈએ છીએ આપણે બિયા લેવા ચાલો ફાઇનલી આપણે રસ્તે ભાઈ બિયા લેવા ગયા હતા અને બિયા લઈને પાછા આવી ગયા ત્યાં જો એટલા બિયા વધ્યા આ એટલા છે ને આ એટલા વધ્યા અને જો આપણે આ નવે મોટે બાસ્કું લઈ આવ્યા 1 મણનું તો હવે ભાઈ જો એટલું ખેતર બાકી છે અને આ એટલું વવાઈ ગયું છે એટલે આમાંથી આખું મણ તો નહીં જોઈએ કદાચ થોડા ઘણા વચ્ચે એ આપણે ઘેરો પછી સોફા થશે કાં આર્યન હે રમેશ કેમ રમેશ કેમ છું મન છું એટલે તને તો ભારી મન થાય હો ભાઈ તો આ માંડવી કેવી ઉગશે એ તો કહી દે આમ સામું જોઈને કે નહીં મોટી બહુ કેવી રીતે મોટી ગાદર જેવી થાય એમ દોડવા થાય કે દોડવા જો આપણે બધું ભાઈ હવે ઠાક્યા લાગે છે અત્યારે હાલે મારા પપ્પા અને મારો ભાઈ ને જો અત્યારે વાઈસ છે 4 દાંડી વાઈસ ને હાલો હવે બિયાને તો ભાઈ પહેલાં તો બધાને જય ભૂતળા દાદા કારણ કે અત્યારે આપણે જો વાવણી આજે દી આખો હાલી આપણે વાવણીનું અટાણે કામ છે ને આમ તો હોય 100% પતાવી નાખ્યું પતાવીને અત્યારે દાદાને ખીચડો જવરવા આવી ગયા કારણ કે આપણે દર વર્ષે ભાઈ વાવણી કરીએ ને તો એકવાર છે ને દાદાને ખીચડો જવરવો પડે એટલે દાદા છે ને આપણા મોરલી આખું વરસ ધ્યાન રાખે એકવાર અટાણે કરો ને આખું વરસ ધ્યાન રાખે બીજું વાવ ત્રીજું વાવ ગમે એટલું વાવ ને એમાં ઉત્પાદન છે ને દાદાનું નામ લઈને વાવ દાદાનું કરો ને પાછળથી અટાણે જો આપણે પહેલાં વાવણી કરી નાખી પછી કર્યું તો અમુક પહેલાં પણ કરે તો છે ને દાદાનું છે ને એટલે સારું જ બધાને થાય આપણે તો એ કહેવું પડે કે સારામાં સારું થાય એમ દાદાને થાય નહીં તોય દાદા છે ને ધ્યાન રાખે એ પાકું તો અત્યારે જો છે ને નારિયેલનું જે પહેલાં નારિયેલ છે ને નારિયેલ ખાઈ ભાંગ્યું ભાઈ પૂતળા ઉપર નારિયેલ ભાઈ ભાંગ્યું છે હા તો અમે ખેતરમાં જ્યારે વાય ને ખેતરની વાવવાની શરૂઆત કરીએ ને એટલે પહેલાં છે ને અમે પૂતળા દાદાને છે ને ખીચડો કરવા આવીએ કે વાય ને દર વર્ષે આવવું પડે કે એકાદ વાર જ ના આપણે દર વહેરે છે ને આપણે આ રીતનું છે દર વર્ષે અમે આ બાજુ છે ને અમારે રખવાડી છે ને દાદા કરે એટલે અમે છે ને ખીચડો કરીએ એટલે અમે તો આને બહુ માનીએ છીએ ભૂતળા દાદાને એટલે કોમેન્ટમાં છે ને લખી નાખજો જય ભૂતળા બાકી જો ભાઈ ભૂતળા દાદા તો છે ને હાવ અંદર કે આમ અંદર હાવ કરી ગયા પણ આમ ઘણા વર્ષોથી છે કારણ કે આપણે છે ને આપણે જે દિના જોઈએ ને અહીંયા આવ્યા કેટલા આપણે આમ જો 18-20 વર્ષના હોય તો આપણે 10 વર્ષ થતો સાંભળે કે દાદા ન્યા ને ન્યા છે એમ ત્યાં અહીંયા કેટલા વૃક્ષ હતા જો અત્યારે પીપેડ છે ઓલી તો રંગારી હતી આની પહેલાં પણ કોઈ બીજી રંગાડી હતી એ બધું વહી ગયું ને દાદાનું ઝાડવું છે ને હું તો કહું કે એટલા વાવજરામાં આવ્યા ને તો આ ખુલ્લા ખેતરમાં ઝાડવું છે કોઈ ઝાડવાની નહીં પણ લગભગ મેં જોયું ત્યાં સુધી એની ડાયડે નથી ભાંગી એ દાદાનો મેન તો ચમત્કાર એ પણ કહેવાય એમ જો અહીંયા સાગર ને ભાઈ નાળિયેર બધા એમ ખાઈએ ખીચડો પેલા જવેડ્યો હું છે તે ખાવાની મજા આવે ખીચડો છે બીજો ઘેર ખીચડો હોય બીજાને પ્રસાદી મળી જાય ને એટલે જો અહીંયા અમે 3 ભાઈઓ આવ્યા છે સાગરભાઈ છે ને ભૌતિકભાઈ છે ભૌતિકભાઈ છે ને ભાઈ તમને કહી દઉં આ દાદાને બહુ માને છે અને કાયમ માટે હવારાંજ આવે છે 2 ટાઈમ હો આપણે ઉભા રહી પેલા એને બોલે ભૌતિક દરરોજ નો આવે કે એક ટાઈમ કે 2 ટાઈમ દરરોજ નો 2 ટાઈમ આવે હો આમ સામેનું ખેતર છે ત્યાં એ આવવાનું હોય તોય ન આવવાનું હોય તોય ને એના પપ્પા કદાચ ઢોળ બોળ કે બાંધવા આવ્યા હોય તો બાંધી ગયા હોય તો પણ એ 2 ટાઈમ દરરોજ ન આવે હો એટલે એમ એક નહીં આવતા હોય 1-2 પાડોશના ઘણા આવતા હોય આપણે પણ આવ્યા કોઈ દી આવતા નથી એવું નહીં કોઈ 10-15 દિવસ 20 દિવસ કે 5 દિવસ કે કંઈક 2 દિવસ કે આવવાનું ચાલુ જ હોય ભાઈ દાદાને કારણ કે દાદાને આવો ને એટલે મનને શાંતિ મળે એ તો પાકું ને દાદા છે ને ભાઈ તમે હાસા મનથી સંકલ્પ કરો ને
તો દાદા તમારી વાત સાંભળે છે. પણ ત્યાં ઘણા બધા છે ને એટલા વિસ્તારના દાદાએ ઘણા લોકોના કામ કરેલા છે. એટલે છે ને દાદાને યાર તમે તમારા નજીકમાં પણ કોઈ ભૂતળા દાદા હોય, માતાજી હોય, તમે જેને માનતા હોય, કારણ કે ભાઈ ભગવત શક્તિથી કોઈ મોટી શક્તિ નથી, એટલે એને માનવું છે ને જરૂરી છે. એટલે જો આ અત્યારે સાગરભાઈ પણ અમે અહીંયા આવ્યા હતા, એટલે જો ભૌતિક પણ દરરોજનું આવે છે અહીં. એટલે ભાઈ ભૂતળા દાદા કાંઈક તો હોય ને, આમ માણસ દરરોજથી દરરોજ જાય એટલે કાંઈક તો હોય, તો જ ભૂતળા દાદા ના આવતા હોય. તો તમે પણ કોમેન્ટમાં લખી નાખો જય ભૂતળા દાદા, અને વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.